રોહિતભાઈ બ્લોગ તો ચાલુ કરો યાર. બસ આવી જા મિત્રો, ફરી નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે રોહિત વોરા. સુરતથી ભગોડાની હાલ પગપાળા યાત્રા કરી છે. 400 કિલોમીટરનો મારો સફર છે મિત્રો. આજે ઘરેથી નીકળ્યા. આજે એનો ભાવ કે 5મો દિવસ ને ચોથો બધા. હા 5મો દિવસ છે. અત્યારે અમે હાલ કરજણ પહોંચવાના છીએ. અહીંયાથી કરજણ થોડુંક જ છે. ભરૂચ 35 કિલોમીટર પાછળ રહી ગયું છે. તો ચાલો મિત્રો આજનો મારો સફર જોઈએ. આજના સફર મિત્રો અમે બપોરા કરવાના છીએ એક ભાઈને ત્યાં, અને રાત અમે ક્યાં રોકાવાના છીએ. એક સરસ મજાનું મંદિર અમે મેપમાં ગોત્યું છે, જ્યાં અમે બપોરે ત્યાં પહોંચતા હોય છે. જ્યારે એક હાર્દિકભાઈ કરીને હોય છે, એ મને બપોરનું જ્યાં ભોજન લઈને આવતો છે. પણ આજ રાત અમે જ્યાં રોકાવાના છીએ, ગઈકાલની રાત તો મિત્રો ઘણા મચ્છર કરડ્યા કવડિયા જે રાખો એ, જો કે અમને તો હવે ટેવ પડી ગઈ. પરંતુ હવે આજ રાતે અમારી ઊંઘ કેવી થાય છે એ તમને આવતીકાલના વ્લોગમાં કહી. પરંતુ આજ રાતે અમે ક્યાં રોકાઈ, બપોરે ક્યાં કરી, હું નથી કરતા, બધું તમને ખબર પડશે. બન્યા રહેજો ને. તમને વ્લોગમાં હું જોવું વધારે ગમે ને એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને આપણે બંધ તો પ્રયાસ કરશું કે એ આપણે વ્લોગમાં વધારે મૂકીએ. બાકી હજી સવારમાં હાલો એ વાત તો આગળ. એક વાનર રાજ મિત્રો, જેને એક કૂતરું ખાઈ રહ્યું હતું ભાઈ, લાઈવ જોયું અમે. પછી ત્યાં ખાડો કર્યો, ખાડામાં પથ્થર બાપરે પરસેવો રેપ થઈ ગયા. મોટા મોટા પથ્થર. હું ભાઈ બે થાય તોય અમે બે ફગવાઈ ઉસકાઈ નહીં એવા પાણા. હા બોલો એવા પથ્થર. પછી ખોઈડો સાઈડમાં કર્યું અને વાનર રાતનું શરીર કૂતરો ખાતું હતું જોઈને ઘણું લગી થઈ ગયું. પછી કૂતરાને મેં થોડાક બિસ્કિટ આપ્યા 4-5. બહુ કૂતરું ભૂખ્યું હતું કદાચ. પછી કૂતરાને 4-5 બિસ્કિટ આપ્યા. વાનર રાતની ત્યાં અંતિમ વિધિ કરી. અને અંતિમ વિધિ એટલે પ્રોપર તો નહીં, પણ જેટલું અમારે છું એટલું આમ કહેવાય ને, એ ખાડો કર્યો અને એમાં દાટ્યું, મીઠું નાખ્યું, ઉપર તો પાછું હરકું કરી નાખ્યું, જેથી કોઈ જીવને સ્મેલ ન આવે એવું કરી નાખ્યું છે. ને ઉપર પથ્થર પણ મૂકી દીધા હતા, જેથી કોઈ જીવને કદાચ સ્મેલ આવે તો પથ્થર તો કાંઈ ખસેડી શકશે નહીં. હવે બે છે આપણે તો એ પથ્થર ન હોય તો કૂતરું તો શું હલાવવાનું એમ. કંઈ નહીં, ચાલો મિત્રો હવે જઈએ ધીમે ધીમે આગળ. હાલો ફાઇનલી અમે કરજણ વટી ગયા છીએ. અને કરજણથી આ જે ડાબી બાજુ ગયા હતા, આ પુલ આવ્યો છે. પુલ આવ્યા પછી આગળ છે ને મિત્રો સુમસાન રસ્તો આવશે. યસ. અને ગંભીરાવાળો બ્રિજ જે તૂટી ગયો હતો, દ્વારકા ગયા ત્યારે કામ ચાલુ હતું, પદયાત્રીઓને જ્યાંથી જવા દેતા હતા. અને અત્યારે હાલના સમયે અમને એવી વાત મળે છે લોકો દ્વારા, જે રસ્તામાં મળે છે, કહે છે કોકે ચાલુ છે, કોકે નથી ચાલુ, વગેરે વગેરે એવું બધું છે. એટલે આપ સૌની ઇન્ફોર્મેશન આપશો તો સારું રહેશે. જો કોઈને પાકી ખબર હોય કે ગંભીરાવાળો જે બ્રિજ છે ત્યાં ચાલવા તો દે છે, બટ 4 વ્હીલ ચાલે છે, કાર. આપને જો ખબર હોય ને તો જલ્દીથી મને વિડીયોને કમેન્ટમાં કહો. એટલે તમને કાંઈક શું કહેવાય, ટૂંકમાં કહું તો હેળ હું છે, આમ કહું તો ખબર પડે કંઈ. ચાલો જઈએ આગળ. ઓલમોસ્ટ મિત્રો વાગી ગયા છે 1:20-25 આજુબાજુ છે વચ્ચે. એન્ડ પાછળ ભાઈ હતા જે ગઈકાલ બપોરે એમને મળ્યા હતા. આ તો આજ બપોરે જય દ્વારકાથી હોટલ કરીને છે, ત્યાં અમે બપોરા કર્યા. ભાઈનો સ્વભાવ, ભાઈની લાગણીઓને માન આપીને બપોરે અમારે જમવું પડ્યું. કેમ કે ભાઈ ગઈકાલે બપોરે પણ કીધું હતું અને ગઈકાલે તમે ના પાડી હતી, પણ આજે બપોરે પણ ભાઈ કીધું કે જમીને જ જાવ એમ. એટલે પછી કહેવાય ને ભાઈની લાગણીઓને માન આપવું પડ્યું. અને હવે આગળનો રસ્તો થોડો સુમસાન રહેવાનો છે. ચાલો અત્યારે અમે હાલ છે ને બસ રાતના ઠેકાણા કરી લીધા છે. દર વખતે જ્યાં અમે બપોરે પહોંચીએ ભાઈ ત્યાં આવવાનું આપણે રાતે રોકાવાના છે. હનુમાન દાદાનું મંદિર છે ને આવતીકાલે ભાઈનો પ્રતિજ્ઞા છે કાંઈ શું છે તમને આવતીકાલે કહીશ, બરોબર? ચાલો બસ જો સામે હનુમાન દાદાનું મંદિર છે, આગળ રસ્તો છે સુમસાન, એટલા માટે થોડુંક પહેલાં આજે રોકાવું પડે છે. તો પણ અમારી જે એવરેજ છે કિલોમીટર કાપવાની, એટલે મેં કાપી લીધી. હવે મિત્રો અમે છે ને ઘરેથી નીકળ્યા ને ચાલે તો આમ બહુ જાજુ પણ ચાલી શકીએ આસપાસ ચાલી, પરંતુ યાદ રહે કે શાંતિથી બધા જેટલા રસ્તા મળે બધા મિત્રતા બનાવીને, સારો સંબંધ બનાવીને આગળ. ચાલો આગળ એક કૂતરા પણ છે ને બિસ્કિટ ખવડાવીએ. ચાલો હવે અહીંયા આપણે રોકાઈએ. મંદિર ફાઇનલી અમે છે ને મંદિર છે, મંદિર અહીંયા અમે રોકાઈ ગયા છીએ, બરોબર. એન્ડ આવતીકાલે છે ને અહીંયાથી સવારે ચાલુ થશે. આ ભાઈને જવાનું છે સુરત, એટલે એને જઈએ છીએ અમે સ્ટેશને મૂકવા. બોલતી વખતે અમે ચલાવીને અહીંયા આવશું અને આવતીકાલે અહીંયાથી જ અમારી યાત્રા ચાલુ થશે, બરાબર. તો ચાલો હવે હર્ષભાઈને મૂકી આવીએ. ચાલો.
કેટલી બધી આ જો 1 2 3 4 5 બીજી 2 3 આ બાજુ અમે મગર જોઈ યાત્રામાં પહેલી વાર એટલી બધી મગર ની તમે જોઈ ભાઈ એટલે એમ આમ મગર જોયા છે, પણ એટલા બધા આ પ્રમાણમાં નહીં, કારણ કે વડોદરામાં મિત્રો મગરનું પ્રમાણ વધારે છે. અને એમ ફોટા ને આમ લાઈવ કરી દોઈ આમ નોર્મલી લાઈવ મેં તો કરી નોર્મલી લાઈવ ખાલી પ્રાણી સંગ્રહાલયમાં જોઈશ, બાકી પછી અહીંયા જોઈ. મેં આમ નાનો હતો ત્યારે મેં ઘણા ખરા એવી જગ્યાએ આમ ડોલકી જોઈ છે, પણ પછી તો હું નાના હોય કઈ યાદ ન હોય. તો ચાલો મિત્રો અત્યારે જો પાછો ટરબૂચ આપણે કાપી ખાઈ. દર વખતે અમે આ મંદિરે બપોરે આવતા હોઈએ છીએ, પણ આજની રાત અહીંયા રોકાણા છીએ. અને આજે આપણા હાર્દિકભાઈ અને ભાઈ નામ શું? હા બંને ભાઈઓ છે ને મિત્રો. દર વખતે અમારે છે ને આમ ઘરના જેવું થઈ ગયું છે. આમ ખૂબ અમને આનંદ આવે અહીંયા આવીએ. ભાઈઓનો પ્રેમ પણ અમને ખૂબ જ સારો મળે. અને ચાલો આજે જો જમી લઈએ અને રાત અહીંયા રોકાય ને સવારે જલ્દી નીકળી જશું. બાકી રાત્રે દિવેશભાઈ કરજણ સ્ટેશન આવશે, કાલને લેવા જશો અથવા તો એક રિક્ષા વિક્ષા કરીને આવી જશે, ગમે તે રીતે અહીંયા પહોંચી જશે. બાકી આવતીકાલે સવારે જલ્દીથી નીકળી જશું. જય માતાજી.